તો સ્વાગત છે તમારું આપણા ઘાણમાંથી ઉતરેલા બ્લોગમાં. હું છું માધવ કોટેચા. તો આજે આપણે પહોંચી ગયા છીએ જુનાગઢમાં અને આપણી ભેગા છે મલ્હારભાઈ ને આ છે દેવનભાઈ. તો યુવા દેવનભાઈ, वेलकम गाइस, कैसे हो आप सभी लोग? वेलकम टू माधव कोटेचा ब्लॉग्स. આ થોડું હિન્દી બોલે છે, આપણે થોડું ગુજરાતી બોલીએ. તો હવે આપણે જઈએ જન્મી છે એટલે બધા પ્રસંગમાં આવ્યા હતા, એટલે ભેગા થયા બધા ભેગા થયા હતા પ્રસંગમાં આવ્યા હતા. રૂમને અને જે બાકી નીચે જઈએ ચાવી દઈએ અને પછી જશું ને પ્રસંગમાં થોડું કામ કરી બીજી જગ્યાએ આપણે નીચે ઉતરીએ તો આપણે મળી ગયા મિહિતભાઈ અને ન્યાસાબેન હજી આવ્યા નથી તૈયાર થઈને. એને તૈયાર થવામાં તો તમને ખબર છે કે વાર લાગે. અહીંયા જોઈએ તો આપણી અહીંયા એક ગાડી તૈયાર થઈ ગઈ છે ને અહીંથી બધા જાય છે બીજી જગ્યાએ જ્યાં મેઇન પ્રસંગ છે. અહીંયા દેવનભાઈ બેસી ગયા, મલ્હારભાઈ બેસી ગયા છે. હા ચનો અહીંયા અને અહીંયા આપણે બીજી ગાડી રેડી છે. હા એટલે આપણે હમણાં જવાના છીએ. અને મળી ગયા આપણે ન્યાસા. હા ન્યાસાબેન તૈયાર થઈને આવી ગયા છે ફાઇનલી કેટલા ટાઈમ પછી. ના મસ્તી કરું હું. આજ તો વહેલી તૈયાર થઈ ગઈ. એ સન્નીની ચાવી એની પાસે હતી, વરી લઈને વયા જાય તો પાછી દેવા આવી પડે. એ ના હમણાં અહીંયાથી કાઢવાની જ છે. એ અડી જાય, દરવાજો ખુલ્લો છે. જવા દો બાય. શું કે અર્ટિગાને ટર્ન મારીને હવે એ નીકળે છે. આપણે હમણાં શનિમાં જવાનું. થોડુંક અહીંયા જ બાજુમાં જ છે, કાંઈ આગળ નથી બહુ જાજુ. અમે નીકળીએ જ છીએ. ફાઇનલી ચા ઠારવામાં આવે છે મેં અને ઠારવામાં દેવનનો જો આમ ફાળો છે એ આ લે એ ઢોળતો નહીં એલા તું. તો દેવને હે ને ચા ઠાળે છે ને મલ્હાર અહીંયા બેઠો જોવે છે કે આ દેવનની સ્ટાઇલ કેવી છે ચા ઠાળવાની. જો ચા પાછી ઢોળવાનું ચાલુ કરી દીધી. એકવાર ઢોળીને ઠંડી કરીને પીને પછી પાછી અને બૂટમાં બીજી વાર છે ને ખરાબ કરી નાખ્યું છે. જો બૂટ ખરાબ કરી નાખ્યા ને હવે પાછી ફાઇનલી પી લીધી બીજી વાર. ચા પીવાની મજા આવે ને દેવન. અને એનો જુગાડ જો લુવાનો એ પડદો એટલે લોહી નાખવાનું. અંદર જનોઈ ચાલુ થઈ ગયા અને આયા બધા ચા પી કરે. અને હવે અમે આવી ગયા છે અંશ અને મિહિરની જનોઈમાં. હું તમને લોકેટ બતાડી શકું છું. હા બધાય જોઈ લીધું છે. હા હવે અંદર મંચુરિયન અને ચીઝ બોલ આવી ગયા છે જે અમે હવે થોડીક વારમાં ખાવા જશું. અને અંદર જનોઈ પણ ચાલુ થઈ ગઈ છે. અંદર જનોઈ ચાલુ થઈ ગઈ છે તો અમે તો કહ્યું ને અહીંયા જતા અને હવે અમે જઈએ અંદર. થોડીક પછી જઈએ હવે. છે ને હજી અમારા જે ભાઈ છે મલ્હાર કોટેચા એ ગયો છે ગાડીમાં વેફર રાખવા અને અમે વેફર મંગાવી હતી અને અમારા ભાઈએ કીધું કે ભાઈ અંદર ચીઝ બોલ અને મંચુરિયન. મલ્હાર અહીંયાથી ગયો ને હવે અહીંયા છે. હા તો મલ્હાર આવી ગયો છે તો હવે હું સન્ની ચાવી લઈને ગયો તો. સન્ની ચાવી ઘાસવા લઈ ગયો તો છે અને बात तो सही है दौड़ना तो पड़ता है उसके धंधे के बारे में. હવે અમારા મલ્હારભાઈ આવી ગયા છે તો ચલો જોઈએ અંદર જનોઈમાં. તમને બધાને કીધું એવી રીતે દેવનભાઈ અને મલ્હારભાઈ એવી રીતે અંદર જનોઈની બધી વિધિ ચાલુ થઈ ગઈ છે અને અમે હમણાં જઈએ છીએ. આ તો બારે થોડોક વ્યૂ સારો હતો ને એટલે પછી જોવા આવી ગયા. તમને દેખાડ દે. અહીંયા જો નારિયેરી ને એવું બધું છે, પાછળ પહાડ છે, જોરદાર લાગ્યા. ન્યાસા એમ કે છે ગિરનાર છે પણ એ અમને ખબર નથી ગિરનાર છે કે નહીં. ગિરનાર છે મામાનો જુનાગઢ. अच्छा हमको सिखा रिया है. નાની બાકાજી કે પૂરી કરીને જાય છે હવે અંદર. અંદર વિધિ ચાલુ થઈ ગઈ છે તો દેવન ને બધા જો જાય છે. હવે અમે જાય છે અંદર અને જો અહીંયા ધક્કા ધક્કી ચાલુ કરી નાખી. જો મારી થઈ ચાલુ. એ તમે શાંતિ રાખો ને. શાંતિ. હાલો તો હવે અમે આપણે અંદર જઈએ ને દેવનભાઈ. હાલો તો દેવનભાઈ ગેટ ખોલશે.
દેવનભાઈ ગેટ ખોલી નાખ્યો છે. અમે ફાઇનલી પહોંચી ગયા છીએ અંદર. અને અહીંયા શું કહેવાય જનોઈની લાઈન ટુ લાઈન બેસી ગયા છીએ ને અરે એક ખુરશી ખાલી રહી ગઈ તમે બેસી જાઓ. હા તો અહીંયા તમે બેસી જાજો. હાલો બેસી જાઓ. अच्छा ठीक है. કમેન્ટમાં કરજો બેહવું અને કે જો નહીં. દેવનભાઈ ને મલ્હારભાઈ મોબાઈલ જોઈ રહ્યા છે અહીંયા આવીને. બેનજી વિધિ છે એ નથી જોતા માં. કાની આશા બેન હે હા ફોન તો ઘરે જવાય ને. હા ન્યાસા બાકી ફોન નો જોવે હો પ્રસંગમાં આવીને. તેવનનો વારો આવી ગયો ને તેવનનો લેવાઈ રહ્યો છે. તેવનનો સાપો બંધાઈ રહ્યો છે. મલ્હારે ને દેવને બે હે ને સાપો બાંધી લીધો છે. બંધાઈ રહ્યો છે. હવે અમે જઈએ છીએ જુનાગઢના ભવનાથ મંદિર. અને દેવાને તો સાફો કાઢી નાખ્યો. કા દેવાન આપણે સાપો ફાવતો દીધો. નીકળી ગયા છીએ ધીમે ધીમે. ફાઇનલી આપણે ભવનાથના રોડ ઉપર પહોંચી ગયા છીએ અને અહીંયા જ છે મંદિર. આ અંદર જ છે અને બધા આવી ગયા એટલે દેવાન જો અહીંયા થોડીક વાર લાગે હાલવામાં. કા દેવાન હાલો હવે ફટાફટ બધા વયા જાય. અને હવે અમે આવી ગયા છે ભવનાથ મંદિરે. અને આ છે ગિરનાર જુનાગઢનું ભવનાથ મંદિર. અને કોઈને ચોટી ઉપર ના જવું હોય, અગર પર્વત ઉપર ના જવું હોય તો અહીંયા આવીને દર્શન કરી શકે છે. અહીંથી મસ્ત શિવલિંગ દેખાય છે પણ. અને અહીંયા મલ્હારે એને થમ્સઅપ ઉપાડી લીધી અને આપણે પીવા માંડ્યો. બધા પીવે છે એટલે બધા પી લીધી. હા બીજી એક કંપની નામ બાકી છે. બધાની એડવર્ટાઇઝમેન્ટ ફ્રીમાં કરી નાખી છે. અને હવે અમે નીકળશું પાછા અમારા જગ્યાએ જ્યાં જવાનું હતું ત્યાં નીકળશું. હર હર મહાદેવ. મળી ગયા છે સસલાઓ અને આ બધા પાન ખવડાવે છે તારે. મલ્હારે ને દે હવે એમ ના કરાય. આંખમાં લાગી ગયું છે. હવે આ તો જો કેટલું ઊંચું આવી ગયું. જુનાગઢથી નીકળી ગયા છીએ અને હવે જાહી આપણે સક્કરબાગ જવાનું અને આ બધું મલ્હાર વચ્ચે બેસી ગયો. હવે તો હાવ પાછળ મજા જ આવે. અને હવે અને આગળ આવવાની સરની જાય છે બીજી ગાડી છે. આગળ બતાવને મલા બધું મોટો સાઈડમાં રાખ. આગળ બીજી ગાડી જાય છે અને અત્યારે અમે થોડા પાછળ હમણાં આગળ છે ને હાઈવે ઉપર અમુક સરબત્તી રાજકોટ ફૂલ રસ્તા મજા આવશે ત્યારે તો ફૂલ એકદમ જો કે સનીની ગાડી
જો કે બે ભાઈની વચ્ચે રેસ થશે અને અને ફાઇનલી આપણે સનીને ઓવરટેક કરી દીધો છે ભાઈ ગયો બોલ્યા. આગળ પહોંચી ગયા છે સનીની અને હવે આપણા માધવભાઈ મેપ નાખશે અને થોડીક વાર તમને બંધ નાખવો કરશે પડશે પહોંચી ગયા છે સકરબાગ અને હવે અમે જશું ટિકિટ લેવા તો ચાલો હજી વારે હા હાલો એટલે હવે ટિકિટ બિકેટ બધું લઈ અને પછી રેડી રહે અંદર કંઈક ઝૂ ને એવું બધું છે એટલે મજા આવવાની છે એવું લાગે છે મને